હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ધોરણ 9નું પાઠ્યપુસ્તક કમ્પ્યુટર અધ્યયન, અને એ પણ નવી જ પાઠ્યપુસ્તક, બરાબર। જે સિલેબસ બદલાઈ ગયો છે તે આપણે જૂનાની વાત નથી કરતા, આપણી ચેનલ પર એકદમ લેટેસ્ટ માહિતી આવે છે। હવે આપણી ચેનલ પર એ સિવાય બીજી અન્ય કઈ માહિતી આવે છે તો સીઈટીની આવે છે, જ્ઞાન સહાયકની આવે છે, વિદ્યા સહાયકની આવે છે, બરાબર, અને CGMS, બરાબર, એટલે કે જ્ઞાન સાધનાની પણ આવે છે, અને કોમ્પ્યુટર તો આવે છે। આટલી વસ્તુ એટલે કે આ 5-6 ટોપિક છે એના પર આપણી ચેનલ કામ કરે છે, બરાબર। તો દેખવા જઈએ, બીજો પાર્ટ છે। બીજા પાર્ટની અંદર કમ્પ્યુટરના પ્રકાર અને ડેટાની રજૂઆતનો પરિચય, આ નામનું પ્રકરણ છે, જેના જવાબો આપણે અહીંયા એને સોલ્વ કરવાના છીએ। તો અહીંયા તમે જોડાયેલા રહેજો। અહીંયા 13મો છે, એટલે કે પેજ નંબર તમારું ટેક્સ્ટનું 28 નંબરનું પેજ છે, એની પર આ તમને મળી જવાનું છે, બરાબર। કોમ્પ્યુટર પર વિવિધ કાર્યો કરવા માટે રચાયેલા પ્રોગ્રામના સમૂહને શું કહેવામાં આવે છે? તેને સોફ્ટવેર કહેવાય છે। પ્રોગ્રામનો સમૂહ કે તો સોફ્ટવેર આવે, જ્યારે સૂચનાઓનો સમૂહ કે ત્યારે પ્રોગ્રામ આવે, યાદ રાખજો। થોડોક ડિફરન્ટ છે, ગોળ ગોટાળો થઈ જાય એવું છે, પણ આ જરૂરી છે, બરાબર। અને તમે કહેશો તો આપણે આખી ટેક્સ્ટ બુક્સના જે થિયરી છે, થિયરી સમજાવી દઈશું, કાં તો થિયરીના ભાગ પાડી દઈશું, ભાગ 1, 2, પ્રકરણ 2 એના એ ભાગ પાડીશું, એ રીતે પણ તમે કહેશો તો સમજાવીશું, ઓકે। કયા પ્રકારનું કમ્પ્યુટર ક્લાયન્ટ કહેવાતા અન્ય કોમ્પ્યુટરને સેવાઓ અથવા ડેટા પ્રદાન કરવા માટે રચાયેલ છે, બરાબર। તો અહીંયા ક્લાયન્ટને કોણ સેવા પ્રદાન કરે? તો સીધી વાત છે, સર્વર કોમ્પ્યુટર એ ક્લાયન્ટને માહિતી પ્રદાન કરતું હોય છે, અને ધારે તે માહિતી બંધ કરી દેતું હોય છે, બરાબર, આવું હોય છે। ટેબ્લેટની સૌથી મહત્વપૂર્ણ વિશેષતા કઈ છે? જે ભૌતિક કીબોર્ડ વિના ટાઈપ અને નેવિગેશનની મંજૂરી આપે છે। હવે ટેબ્લેટ છે એ શું કરે છે? તો ભાઈ ટેબ્લેટ છે, સ્માર્ટફોન છે, આ બધાની વેરી ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે કે કીબોર્ડ વગર ટાઈપિંગ કરવાનું કામ કરે છે, એટલે કે ટચ સ્ક્રીન છે, બરાબર। અને ટચ સ્ક્રીન એ કેવું ડિવાઇસ કહેવાય? તો ઇનપુટ અને આઉટપુટ કહેવાય। જે ડિસ્પ્લે છે, ફોનની ડિસ્પ્લે છે, ટેબ્લેટની ડિસ્પ્લે છે, એ ડિસ્પ્લે કેવી કહેવાય? ઇનપુટ અને આઉટપુટ બંનેમાં ગણાઈ જાય, હા મિત્રો। આ એ માત્ર એક જ એવું છે, કોમ્પ્યુટરને શું કરવું અને તેના ક્રમિક પગલાઓના સમૂહને શું નામ આપવામાં આવે છે, બરાબર। તો એ કોમ્પ્યુટરને શું કરવું, અને દેખો અહીં ભાઈ વાત આવી ગઈ ને, એના ક્રમિક પગલાઓ અથવા ક્રમિક સૂચનાઓને શું કહેવામાં આવે છે? તો પ્રોગ્રામ કહેવામાં આવે છે। દ્વિઅંકી સંખ્યા 101ને સમકક્ષ દશાંકી કઈ સંખ્યા છે? એને બરાબર દશાંકી સંખ્યા 5 છે, બરાબર। છઠ્ઠો છે જવાબ, દ્વિઅંકી સંખ્યાને તેના અષ્ટાંકી સમકક્ષમાં રૂપાંતરિત કરવા માટે દ્વિઅંકી અંકોને કેટલા બીટના સેટમાં કન્વર્ટ કરવામાં આવશે, બરાબર, જૂથમાં કરવામાં આવશે, એની વાત કરી છે। તો એની અંદર વાત કરવા જઈએ તો આમાં 3 બીટ આવશે। કેટલા બીટ આવશે? 3 બીટ, બરાબર। હવે ડેટા સ્ટોરેજમાં 8 બીટના જૂથને શું કહેવામાં આવે છે? તો તમને ખબર હોય તો કદાચ, બરાબર। તો હવે ડેટા સ્ટોરેજમાં એને 8 બીટના સમૂહને બાઇટ કહેવામાં આવે છે। હવે હું તમને સમજાવી દઉં। નિપલ આવે છે, નિપલ સૌથી નાનું છે, એનાથી બીટ આવે છે। 1 બીટ ઇઝ ઇક્વલ ટુ 1 અક્ષર લખાય એટલી જગ્યા, આ બીટ એ માહિતી સંગ્રહ કરવાનું એકમ છે। પછી એના પછી કેટલી જશે બીટ? પછી 8 બીટ બરાબર 1 બાઇટ થશે, અને બરાબર, અને પછી આવા કેટલા છે કે 1024 બાઇટ બરાબર 1 KB થશે, એ રીતે આગળ વધશે, બરાબર। KB છે, MB છે, GB છે, એમ આગળ વધી જાય છે। ચલો એને આપણે અત્યારે વાત નથી કરતા। ભારતીય હવામાન વિભાગ દ્વારા હવામાનની આગાહીની એ કયા પ્રકારના કોમ્પ્યુટર દ્વારા કરવામાં આવે? અલે યાર, હવામાનની આગાહી કરવાવાળું તો સુપર કોમ્પ્યુટર સિવાય બીજું કોઈ છે જ નહીં। સુપર કોમ્પ્યુટર જ આવું કામ કરી શકે છે, બરાબર, હવામાનની આગાહીનું કામ। અંબાલાલ કાકા છે એ વાત સાચી છે, પણ એ પણ શું કરે છે? સિસ્ટમ જે તે ટેકનોલોજી છે એનો આધાર તો લે જ છે, બરાબર। સ્માર્ટ ક્લાસરૂમ અને અભ્યાસ માટે ડિજિટલ સામગ્રીનો ઉપયોગ એ કયા ક્ષેત્રમાં કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે? તો એ શિક્ષણ ક્ષેત્રની અંદર સ્માર્ટ ક્લાસરૂમ છે, બરાબર, એ ક્યાં વાપરી શકાય? તો એજ્યુકેશન એટલે કોચિંગ ક્લાસમાં વાપરી શકાય, શાળામાં વાપરી શકાય, એના માટે છે, ઓકે મિત્રો। વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા। ફરી મળીશું આવી જ માહિતી સાથે, ત્યાં સુધી રજા આપો, જય હિન્દ।